તમે અહીં પકડો. પછી પછી આપી દેજો આવી જા બેટા અહીંયા આવડે કોઈ બાઈક
ટેકનોલોજી દ્વારા આપણે આપણું કાર્ય ખૂબ જ સરળતાથી અને ઝડપથી કરી શકીએ છીએ. સજીવોનું જીવન સુખમય, શાંતિ અને સમુદાય બને તે માટે મહાન વૈજ્ઞાનિકોએ અગાઉથી પ્રયત્નો કર્યો છે. આ બધા જ વૈજ્ઞાનિકોએ મેળવેલ વૈજ્ઞાનિક સિદ્ધાંતો દ્વારા આપણે આપણું જીવન ખૂબ સારું બનાવી શકીએ છીએ. દુનિયાની કોઈ પણ જગ્યાએ આપણે સેકન્ડો પહોંચી શકીએ છીએ. ટેકનોલોજી દ્વારા આખા વિશ્વની માહિતી આપણે ત્વરિત મળી જાય છે. જય હિન્દ, જય ભારત. આજના શાળા પ્રવાસોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનો, શાળા મંડળ, વિદ્યાર્થીઓ, શાળા પ્રવાસોત્સવ 2003થી ચાલુ કરવામાં આવ્યો છે. એનું મૂળ કારણ એ હતું કે આપણે બાળકીઓને શિક્ષણ નહોતા આપતા, થોડી ઉદાસીનતા હતા. હવે અત્યારે એનું સારું પરિણામ મળી રહ્યું છે. બાળકીઓ આગળ ભણી અને મોટા ક્ષેત્રોમાં નામના મેળવી રહી છે. એ આપણા સારી બાબત છે. આજે જે પ્રવેશ મેળવ્યો, બાળકો ભણજો, આજે આપ્યું છે બધું ભણવા માટે આપ્યું છે. ભણવા માટે સરકાર ઘણી ઘણી યોજનાઓ કરી રહી છે અને એમાં આપણી શાળામાંથી અત્યારે જે ઇનામ આપ્યા છે, સ્કોલરશીપો, એ સરકાર તરફથી આપવામાં આવી છે અને એમાં તમે પાસ થયા છો, તમે તમારું બતાવ્યું છે ત્યારે તમારું આ રિઝલ્ટ છે. એટલે હું આશા રાખું છું કે આ શાળામાં દરેક બાળકો ભણે અને સરકાર તરફથી જે સહાયો મેળવવાની છે શિષ્યવૃત્તિની, એ સહાયો મેળવે. સરકાર આપણા અભ્યાસ માટે, આપણા બાળકોના અભ્યાસ માટે આવી યોજનાઓ કરી રહી છે અને આપણા બાળકોને આપણે ભણતર પ્રત્યે ઉદાસીનતા સેવીએ એમાં વાંક આપણે વાલીનો કાઢશું. વાલી જો જાગૃત નહીં હોય તો બાળક એટલું હોશિયાર નહીં થાય. શિક્ષક સ્કૂલમાં પોતાનો પ્રયત્ન કરે છે, એની નિષ્ઠાપૂર્વક જે કંઈ કરવાનું છે, પણ સાથે સાથે હવે વાલીઓ પણ જાગૃત થવું પડશે. પોતાનું બાળક સ્કૂલમાંથી આવ્યા પછી એને સ્કૂલમાં શું શું કર્યું એ પણ પૂછે. આજે એમના શિક્ષકે એમને બાળકો શું શીખવાડ્યું એ પણ પૂછે. તો તેનાથી શું થશે? બાળકનો સર્વાંગી વિકાસ થશે. મમતાબેન એક સરસ વાત કરી વિજ્ઞાન વિશે. બાળકો એમને એમ સાયન્ટિસ્ટ નથી થવાતું. મમતાબેને સરસ સાયન્ટિસ્ટ વિશેની વાત કરી, પણ એ માટે આપણે પહેલેથી અભ્યાસ કરવો પડે, વિજ્ઞાનમાં રુચિ રાખવી પડે, કુદરતને જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને આ બધું જાણશો તો પણ આપણે એક દિવસ વિક્રમ સારાભાઈ કે અબ્દુલ કલામ સાહેબ જેવા આપણે બની શકશું. હું આ સમયે હવે વિશેષ સમય નથી લેતો, પણ મારી શુભેચ્છા દરેક આ શાળામાંથી એક બાળક આવી એક નામના રોશન થાય. શાળાની પ્રગતિ માટે દાદાશ્રીઓ દ્વારા શાળાને દાદા આપેલ છે, તેઓને આજે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. દશરથસિંહ ચુડાસમાનું સન્માન એસએનસીના અધ્યક્ષ શ્રી મુકાબેન સાહેબના હસ્તે જરા આ બાજુ પર પણ દાન આપે છે, અહીંયા પણ આપે છે. બધી શાળાઓમાં હાલમાં અત્રે પધાર આપણા મુખ્ય મહેમાન શ્રી મામલતદાર સાહેબ, શ્રી ભાવનગર ગ્રામ્ય, આપણા લાયસન્સ અધિકારી શ્રી અશોકભાઈ વેગડ, અમારા ભૂતપૂર્વ સીઆરસી
આવ્યા છે, ગામના ભૂતપૂર્વ સરપંચ શ્રી વલ્લભભાઈ ચુડાસમા અને આજના આપણા ખાસ દાતા શ્રી દશરથસિંહ કિરીટસિંહ ચુડાસમા, જેઓએ આપણા ગામને ગયા વર્ષે 11,000 રૂપિયા રોકડા જે આપણા માઇકનો ઉપયોગ કરીએ છીએ એ એમના થકી ઉપયોગ કરીએ છીએ. અને આપણા જ ગામમાં આપણી આંગણવાડી સક્રિય આંગણવાડીને સક્રિય દાતા મળ્યા છે દશરથસિંહ, એમને પણ એક ટીવી આ વર્ષે અર્પણ કરવાના છે. એટલે આપણે અમે કદાચ જેનાથી શિક્ષકોને મળે ને ત્યારે જેના શિક્ષકો એમને કે દશરથસિંહ જ્યારે અમને રસ્તા મળે ને ત્યારે એમને હાથ પકડી પૂછે, સાહેબ કંઈક જરૂર હોય તો કહેજો, સાહેબ કંઈક જરૂર હોય તો કહેજો. તો આ જે એમની ઉદાર ભાવના છે એમને આજના દિવસે હું ખૂબ દિલથી સન્માનિત કરું છું, આવકારું છું. અને કાયમ અમારા ગામ તરફ અને ગમે ત્યાં દશરથસિંહ જ્યાં રહે ત્યાં પોતાની આ જે લાગણી છે એ દર્શાવતા રહે એવી આશા રાખું. આ સાથે સાથે અમારી એસએફસી ના એક સભ્ય સિવાય તમામ સભ્યો આજે હાજર છે. વરસાદી માહોલ છે છતાં પણ ઊભા છો, છતાં પણ અમારી વચ્ચે છો તમે બધા. નાના નાના ભૂલકો અવાજ કરે છે અને આવા પ્રતિકૂળ વાતાવરણને આપણે બધાએ અનુકૂળ બનાવ્યું છે. તો આ સમયે અહીંયા ઉપસ્થિત તમામને હું હૃદયપૂર્વક જસવંતપુર પ્રાથમિક શાળા વતી અને મારા હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત. આ બાજુ જોજો અશોકભાઈ. સરસ. કમ્પ્લેટ.